ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા. ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે, પરંતુ તેણે વિશ્વાસ રાખીને ઈચ્છિત વસ્તુ પર સતત ચિક્કાર કરવું પડે છે. આ સિવાય ક્યારેય કોઈ વ્યક્તિ સાથ આપતું નથી. વ્યક્તિએ પોતે જ લડવું પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર જીવનમાં કોઈ પણ સ્થાયી નથી, તેથી કોઈ પણ પરિસ્થિતિને લઈને વધારે ચિંતા કરવી નહીં. કોઈ પણ વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી કે લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકાતું. તેથી મનુષ્યએ હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા ચાલવું જોઈએ. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બીજાનું અનુસરણ કે નકલ કરવાને બદલે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ અને પોતાના વિચારોનું અનુકરણ કરવું જોઈએ. જો બીજાનું અનુસરણ કરશો તો મનમાં હંમેશા ભય રહેશે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે મનમાંથી ડર હટાવવો હોય તો એક જ ઉપાય છે. પોતાના સ્વધર્મને ઓળખો અને તેના પર જ જીવન જીવો. ગીતામાં લખ્યું છે, તમારો સમય નબળો છે. તમે નહીં મારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દ ન બોલશો. મન તો સારું થઈ જશે પણ બોલેલા શબ્દો નહીં. આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થાન છે, પણ સૌથી સુંદર સ્થાન છે બંધ આંખોથી પોતાની અંદર જોવું. પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત તમારા પોતાના વિચાર છે. તેથી મોટું વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો. તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો. તમારા મનને સમજાવો, કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે. હું કોઈનું ભાગ્ય બનાવતો નથી. દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે. તું આજે જે કરી રહ્યો છે તેનું ફળ તને કાલે મળશે. આજે જે તારું ભાગ્ય છે એ તારા પહેલા કરવામાં આવેલા કર્મોનું ફળ છે. સન્માન હંમેશા સમય અને સ્થિતિનું થાય છે, પણ માણસ હંમેશા તેને પોતાનું સમજી લે છે. તું ચિંતા ન કરીશ એની જે થયું જ નથી. હું કરીશ એ જે તે વિચાર્યું પણ નથી. સમયથી બધું જ મળે છે. સમય પહેલાની ઈચ્છા જો તમારે નમવું છે તો કોઈની વિનમ્રતા આગળ નમો. કોઈની શક્તિ આગળ, રૂપની આગળ અને ધનની આગળ બિલકુલ ન નમશો. એ કૃષ્ણ નથી રહી જગતમાં હવે પહેલા જેવી પ્રેમની રીત. નથી કોઈ રાધા જેવી પ્રેમિકા કે નથી કૃષ્ણ જેવા મીત. હું ક્યાં કહું છું કાન્હા કે મને રોજ મળવા આવજે, પણ મારી અંતિમ વેળાએ મને તારામાં સમાવી લેવા. હું ક્યાં કહું છું કાન્હા આંગણ સુધી આવ. હૃદય મારું તને સમર્પિત છે, દબકાર બની આવ. હું ક્યાં કહું છું શામળા લેજે સેવકની સનંભાળ, પણ ભક્તિ એવી આપજે છૂટે મોહમાયાની જંજાળ. જય શ્રી કૃષ્ણ ઉપરવાળો જે આપે એ આપણા માટે શ્રેષ્ઠ હોય છે. બાકી માંગીને મેળવેલી વસ્તુ હેરાન જ કરે છે. જય શ્રી કૃષ્ણ જીદ કરે છે એ જ જીતે છે. બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે. જય શ્રી કૃષ્ણ રૂપ ગમે તેટલું સુંદર હોય, તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે.